ગણેશજીની આરતી કરી દિવ્યતાની અનુભૂતિ કર્યા બાદ હવે આપણે કરીશું સુરતમાં બિરાજમાન શ્રી સિદ્ધિ વિનાયકના દર્શન. પાલ વિસ્તારમાં આવેલા ગણેશજીના મંદિરમાં પ્રજ્વલિત છે અખંડ જ્યોત. સિદ્ધિ વિનાયકજીના દર્શન માત્રથી મનવાંછિત ફળ મળે છે અને તેથી જ ભક્તોની અતૂટ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. ચાલો ત્યારે જાણીએ આ દિવ્ય ધામનો મહિમા. જેમના દર્શન માટે ભક્તો આતુર હોય છે, જેમના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે, જે સુખ કરતા દુઃખ હરતા છે, તે એક દંતાય, તે વક્રતુંડાય, તે વિઘ્ન હરતા શ્રી ગણેશ છે. દેશભરમાં ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. મુંબઈમાં આવેલું પ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર સાથે ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. તો સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગણેશ મંદિરમાં પણ મુંબઈના સિદ્ધિ વિનાયકના આબેહૂબ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે મુંબઈ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરથી અખંડ જ્યોત લાવીને પાલના ગણેશ મંદિરમાં સિદ્ધિ વિનાયકની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. મુંબઈથી લાવવામાં આવેલી અખંડ જ્યોત આજે પણ મંદિરમાં પ્રજ્વલિત છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. આ મંદિરની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી સુરતના લાખો ભક્તો સિદ્ધિ વિનાયક દેવના દર્શન કરીને મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. મંદિર નિર્માણમાં લોખંડનો ઉપયોગ ન કરાતા શિલ્પશાસ્ત્ર આધારિત મંદિર તૈયાર કરાયું છે. આ સાથે જ ધર્મ પ્રત્યે વિશ્વાસ રહે તેના સમલ પ્રયાસો પણ મંદિર દ્વારા કરવામાં આવે છે. ધાર્મિક સાથે સામાજિક પ્રકલ્પો પણ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયું છે, જેના દ્વારા વિવિધ કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે. આ મંદિરમાં શિલ્પશાસ્ત્રના આધારે જે મંદિર તૈયાર થયું એને કારણે લોકોની સંખ્યા ભક્તિ અનન્ય રીતે વધી રહી છે. અગાઉ અમારા મહારાજે પણ કહ્યું તેમ કે આ એક વિઝાના દેવ તરીકે પણ આ મંદિર વિકસી રહ્યું છે, કારણ કે નવયુવાનોને અહીંયા કેન્દ્રિત કરવા, કારણ કે એ ભટકે નહીં અને ધર્મ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ રહે તેના સબળ પ્રયત્નો આ મંદિર દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં માત્ર ને માત્ર ધાર્મિક નહીં પણ સાથે સાથે સામાજિક પ્રકલ્પો પણ અહીંયા કરવામાં આવે. દરેક સમાજની વ્યક્તિઓ આ મંદિર સાથે સંકળાયેલી છે. મંગળવારને દિને અને રવિવારને દિને પગપાળા પણ અનેક લોકો અહીંયા સવારથી લઈને રાત્રિ સુધી આવતા હોય છે. મંગળવારના દિવસે લોકો પગપાળા ગણેશજીના દર્શન માટે આવે છે. ગણેશ ભક્તો માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર છે. ભક્તો સિદ્ધિ વિનાયક દેવના દર્શન કરીને માનસિક શાંતિનો અનુભવ કરે છે. આ મંદિરમાં સુંદર ગૌશાળા છે. અહીં ગણેશ દાદાના દર્શન પણ ખૂબ જ સારી રીતે થઈ શકે તેવી વિશાળ જગ્યા છે. મંદિર પાછળ તાપીના પણ દર્શન થાય છે. મંદિર આસપાસનું વાતાવરણ પણ મનમોહક હોવાની સાથે સાથે મંદિરનું નિર્માણ પણ અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. તાપી માતાના પણ દર્શન થાય છે, ગણેશ દાદાના દર્શન અહીંયા બહુ સારી રીતે થાય છે અને પાછળ જે ગૌશાળા છે એ બી બહુ અદ્ભુત ને જોવાલાયક છે. જે ગાયો છે બહારથી જેમ જ મંદિર દર્શન કરીને ગૌશાળા બાજુ જઈએ એમ જ આપણને ગાયો પોતે જ એમના મોઢાથી ઇશારો કરીને બોલાવવા લાગે છે. આટલું મસ્ત અને અદ્ભુત નજારો આ મંદિરનો છે. પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરનું પણ અનેરું મહત્વ છે. આ મંદિરમાં ભક્તો મૂષકજીના કાનમાં પ્રાર્થના કરે છે અને ભક્તોની મનોકામના શ્રી ગણેશ પૂરી કરતા હોવાની માન્યતા છે.
આ મંદિરમાં મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયકની આબેહૂબ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે સિદ્ધિવિનાયકની સ્થાપના કરાઈ ત્યારે મુંબઈથી પદયાત્રા કાઢી સિદ્ધિવિનાયકની જ્યોત લાવવામાં આવી હતી. તે આજે પણ મંદિરમાં પ્રજ્વલિત છે. દર વર્ષે વિશ્વભરમાંથી તમામ ધર્મ અને જાતિના લોકો સુરતના આ મંદિરમાં ભગવાન ગણપતિને વંદન કરવા માટે આવે છે. આ મંદિરની અંદર ગણેશના 8 સ્વરૂપો એવા અષ્ટવિનાયક ગર્ભગૃહના લાકડાના દરવાજા પર જટિલ કોતરણી સાથે પ્રતિબિંબિત છે, જ્યારે અંદરની ટોચ મર્યાદાને સોનાના પડથી શણગારવામાં આવી છે. દર્શનાર્થીઓ દર્શન કરતા એમ જ કહે છે કે અમે મુંબઈના સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરી રહ્યા છે. મંદિરમાં પ્રતિદિન ભગવાન જે સિદ્ધિવિનાયક મુંબઈમાં જે આરતીઓ થાય છે અને જે રીતે ત્યાં પૂજન અર્ચન થાય છે એ રીતે જ અહીંયા ભગવાનનું નિત્ય પ્રાતઃ શુભ અભિષેક અને ત્યાર પછી ભગવાનનું નિત્ય પૂજન અર્ચન અને સવાર અને સાંજની આરતીઓ કરવામાં આવે છે. મંદિરમાં આવનાર ભક્તો દર્શનાર્થીઓ અહીંયા ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મંદિરે આવવાથી એટલું સરસ લાગે છે અને મારી જે પણ મેં મનોકામના માની હોય તે બધી જ પૂરી થાય છે. મારા છોકરાઓના ભણતર માટે કે કોઈ પણ માટે કોઈ ટેન્શન હોય કંઈ પણ હોય તો અહીંયા આવીને છોકરાઓને પણ પગે લગાડાવી જાઉં અને સારી રીતે એ લોકોને એ લોકોને ભણવામાં પણ બહુ આગળ એ લોકો વધે છે અને બહુ સારું છે. અમે આવીએ કોઈ વાર ગ્રુપની સાથે જ આવીએ એ ગ્રુપમાં અમને લોકોને અહીંયા આવવાનું બેસવાનું એ પણ મજા આવે અને ગણપતિ બાપ્પાની પ્રાર્થના કે આરતી કે એમાં ભાગ લેવાનું અમને વધારે પડતું ગમે છે. અમે અહીંયા દર સન્ડે આવીએ છીએ દર્શન માટે. સવારે ઘણું સારું લાગે છે. આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સરસ હોય છે. મનને એકદમ શાંતિ લાગે છે. વાઇબ્રેશન પણ ખૂબ જ સારા હોય, પોઝિટિવિટી હોય છે. અને મૂષકજીના અમે કાનમાં જે સંદેશો આપીએ છીએ તે તરત ગણપતિ પાસે પહોંચી જાય છે અને અમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને સવારની અંદર ગણપતિ બાપાની સરસ શણગાર કરી અને જે એમની આરતી થાય છે એને આનંદ જ બહુ અલગ મળે છે. ખરેખર જે સવારમાં તમે વહેલા આવી અને 10 મિનિટ બી બેસી અને આરતીનો લાભ લઈ અને પછી પૂજા ચાલુ કરીએ છીએ તો એટલો બધો આનંદ આવે છે કે એટલો બધો અનેરો આનંદ આવે છે કે એની કોઈ સીમા નથી. અહીંયા સિદ્ધિવિનાયકના મંદિરે આવ્યા છે પાલ પર અને ત્યાં મંદિરે આવીને ખૂબ જ શાંતિ લાગે છે. તમને જાણે ચારે બાજુથી પેલું પોઝિટિવ વાઇબ્સ આવતા હોય ને તે રીતે ચારે બાજુ ગ્રીનરી અને બસ ખાલી ભક્તિભાવ. અને ગણપતિમાં તો જાણે તમે એકદમ જ આમ સંપૂર્ણ રીતે લીન થઈ જાઓ તે રીતે ગણપતિ બાપાનો એટલી સરસ મૂર્તિ છે ને તમે એમાં એકાકાર જ થઈ જાઓ છો. સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની જે પ્રતિમાઓમાં સૂંઢ ડાબી તરફ વળેલી હોય તે સિદ્ધિપીઠ સાથે જોડાયેલ હોય છે અને તેના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. કહેવાય છે કે સિદ્ધિવિનાયકનો મહિમા અપરંપાર છે અને તેઓ ભક્તોને તરત જ મનવાંછિત ફળ આપે છે. માન્યતા છે કે આ ભગવાન ખૂબ જલ્દીથી ખુશ થાય છે અને એટલા જ ઝડપથી કોપિત પણ થાય છે.